એમાં 35 થી 40% કોળીના વિસ્તારના કોળી સમાજના કાગળિયા ફેરવવામાં મારા 35 40% સમયનો થાય છે. 35 થી 40%. હાલો માકારીમાં ક્યાં દુખાવો, ચોકીલામાં ક્યાં દુખાવો, ગઢડામાં ક્યાં દુખાવો, ભાગરામાં ક્યાં દુખાવો, ક્યાં ધાપરા પાસે ક્યાં પાણી કોઈ ગણાય નહીં. અહીંયા દહદનો તો ખરું જ, પણ કોણ કે રાતનો તણાઈ ગયો છે એ ઉપાધિ ત્યાં તણાઈ ગયો ધાપરામાં મૂકી ગયા તો કુંવરજી બાવળી હાથે 11 વાગે કલેક્ટરને કહે કે તારી ટીમ મોકલવાય ત્યાં થોડા થાળવાના કોળી ત્યાં દરિયામાં ડૂબી ગયા છે. 11 વાગે કુંવરજી કહીએ અને એટલી આજે ચિંતા કરતા હોઈએ તો જે સમાજના જન્મ છે એ સમાજનું ઋણ અદા કરવા માટે, એ સમાજને અને સમયને સંજોગોને ઈશ્વરની કૃપાથી સરકારમાં બેઠા છીએ ત્યારે સમાજને એનો લાભ કઈ રીતે મળી શકે એના માટેના અમારા પ્રયત્નો છે. ઢોકળવામાં એક દેવાજીનો ભાગ તો માણસ એમ કે બાજુના તાલુકામાં તમારા કોળી સમાજના સિંચાઈના મંત્રી છે એને શું કરી દીધું એમણે ઢોકળવાના કોળી બધા બેઠા બેઠા સાંભળે એને કહેવું જોઈએ કે કુંવરજી બાવળીએ સુરેન્દ્રનગર જિલ્લામાં જે કરી દીધું છે ને અત્યાર સુધી કોઈ પેટીએ નથી કરી કોઈ સુરેન્દ્રનગર જિલ્લામાં કુંવરજી બાવળીએ કરી દીધું છે. આજે યોજનાઓ ચાલુ એ સુરેન્દ્રનગર જિલ્લામાં ઢોકળવામાં આવી ગયું કે બધા 1000 કરોડની યોજનાઓને સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈની બનાવી દીધી અને ઓલે ફાળતું માણસ તરીકે એમ કે તમારો સિંચાઈનો મંત્રી અહીંયા બાજુના તાલુકામાં છે તમારા કોળી સમાજ માટે શું કરી દીધું છે તો એને ઢોકળવાના કોળી બધા સાંભળે કોળીને કોળી ઉત્પાદન કેવું છે. કુંવરજી બાવળીએ સુરેન્દ્રનગર જિલ્લામાં 1000 કરોડ રૂપિયા સિંચાઈ માટે આપ્યા. 1000 કરોડ રૂપિયા સુરેન્દ્ર ચોટીલામાં કાયમી યોજના આંગા વિસ્તારની યોજના 253 કરોડ રૂપિયામાં બનાવી દીધી. અહીંયા ત્રંબાની બાજુમાં 247 કરોડ રૂપિયાનું પાણી પાછું અહીંયા આવશે ત્રંબામાં. અહીંયા આખા ઠાંગાની અંદર 15 મોટા ચેકડેમ બનાવવા મંજૂર કરી દીધા. આખો ઠાંગો હરિયાળો